હિંમતનગરના ગાંભોઈ પાસે આવેલા વાંટડા ગામે દીપડો દેખાયો છે। સ્થાનિકોએ વિડીયો બનાવીને વાયરલ કર્યો। વાઘ આવ્યો કહીને આ વિડીયો વાયરલ કર્યો છે। આ જંગલ વિસ્તારમાં માત્ર દીપડા હોવાનું વન વિભાગનું નિવેદન સામે આવ્યું છે, તો વિડીયોના આધારે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે। રેન્જ ઓફિસરે તાત્કાલિક પાંજરું મૂકવા જાણ કરી। અગાઉ પણ આ વિસ્તારમાં દીપડો દેખાયો હતો। તો આ ગામમાં દીપડાએ દેખાદેખી હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોએ તે મામલેનો જે વિડીયો છે તે બનાવીને વાયરલ કર્યો છે અને દીપડાએ દેખા દેતા સ્થાનિકોમાં ક્યાંક ભયનો માહોલ છે। જો કે હાલ તો વિસ્તારમાં પાંજરું મૂકવાની તજવીજ છે તે હાથ ધરાઈ છે। રાજકોટ જિલ્લાના વિંછિયાના અમરાપુર ગામે ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવતી મિની ફેક્ટરીનો પર્દાફાશ થયો। રાજકોટ ગ્રામ્ય એલસીબી ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ એલસીબી પીઆઈ ઓડેદરાના માર્ગદર્શનમાં કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન ઘટના સ્થળેથી વિદેશી દારૂની 218 બોટલો, દારૂ બનાવવાનું લિક્વિડ સહિત કુલ 1.48 લાખનો મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે જીતેશ સોલંકી અને પ્રદીપ સાગઠિયા સહિત 2 બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે, જ્યારે અમરાપુરનો મુખ્ય સૂત્રધાર રણજીત વાસાણી હાલ પોલીસ પકડથી દૂર હોવાનું જણાવી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। રાજકોટના હેમુ ગઢવી હોલમાં હું નથુરામ ગોડસે નાટક યોજાવાનું હતું, પરંતુ આ નાટક યોજાય તે પહેલા જ આ નાટકનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકરો સેટ પર પહોંચી ગયા અને નાટકમાં ઉપયોગમાં લેવાનાર વસ્તુઓની તોડફોડ કરવા લાગ્યા હતા, તેમજ સેટ પર રહેલા આર્ટિસ્ટો સાથે પણ ઝપાઝપી કરી હતી। કોંગ્રેસના કાર્યકરો હાથમાં પોસ્ટર સાથે સ્ટેજ ઉપર જ ધરણા પર બેસી ગયા હતા। કોંગ્રેસના કાર્યકરોનો વિરોધ વકરતા પોલીસ પણ દોડી આવી હતી અને વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી હતી। આ સમયે પોલીસ અને વિરોધ કરી રહેલા લોકો વચ્ચે ધક્કામુક્કી પણ સર્જાઈ હતી। પોલીસે તમામ લોકોની ટીંગાટોળી કરી હતી। लोगों को ये बताना चाहिए कि गांधी जी ने किस तरह से लड़ाई की, अंग्रेजों से लड़े। ये नाटक होने चाहिए, बजाय इसके कि गोडसे गांधी जी को गोली मार रहा है। गांधी को कहीं ना कहीं नीचा दिखाने के लिए आरएसएस और भाजपा के द्वारा नथुराम गोडसे का यहाँ पर नाटक हो रहा है, गांधी जी को छोटा दिखाने के लिए। નથુરામનું છે ને આ કલા છે, આર્ટ છે, સિમ્પલ, બીજું કંઈ જ નથી। એના પાછળનું કંઈ એવો કોઈનો મોટિવ નથી, કોઈ પોલિટિકલ એજન્ડા નથી, કંઈ જ નથી। સિમ્પલ આ ઇતિહાસ છે જે દર્શાવી રહ્યા હતા। वजह है आर्ट थी और नथुराम जी सिर्फ नथुराम जो है गोडसे वो बता रहे हैं कि मुझे मरना पड़ेगा क्योंकि मैंने गांधी जी को मारा है। इसमें दिखाया है कि नथुराम भी गांधी जी का कितना उनको रिस्पेक्ट करते थे। इसमें ये नहीं बता रहे कि गांधी जी क्या कितना कुछ, मतलब हम भी बहुत ज़्यादा रिस्पेक्ट करते हैं गांधी जी को। मेरा यही कहना है कि ये लोग जो आए ना, अगर वो गांधीवादी है ना तो इतना हिंसावादी करने की जरूरत नहीं थी। કોંગ્રેસ દ્વારા અત્યારે હેમુ ગઢવી હોલ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। નથુરામ ગોડસેના નાટકને લઈને જે છે અત્યારે અહીંયા તોડફોડ પણ કરવામાં આવી રહી છે। જે રીતના દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના અત્યારે અહીંયા કોંગ્રેસના જે કાર્યકરો છે એમના દ્વારા અત્યારે જે છે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। ભારત દેશની અંદર ગાંધીજી આપણા રાષ્ટ્રપિતામાં છે, ક્યાંક ગોડસેને મોટો કરવાનું કામ આ નાટક કંપની કરી રહી છે, જેને પાછલા દરવાજાથી ભારતીય જનતા પાર્ટી સપોર્ટ આપે છે। ગાંધીજી રાષ્ટ્રપિતામાં છે અને ગોડસે છે એ આતંકવાદી છે। ગાંધીજીના વિરુદ્ધમાં કોઈ કામ કરતું હોય તો અત્યારની યુવા પેઢી તોડફોડ નહીં પણ જે કંઈ કરવું પડતું હશે એ કરશે। કોંગ્રેસ છે તે ઉગ્ર વિરોધ કરી રહી છે। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે કોંગ્રેસ છે તે અત્યારે જે છે એમના દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, ઉગ્ર વિરોધ છે તે અત્યારે થઈ રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। પંચમહાલના શહેરાની હાઈસ્કૂલમાં શિક્ષિકાને થપ્પડ મારવાના કેસમાં હવે શૈક્ષિક મહાસંઘ પંચમહાલ મેદાને આવ્યું છે। અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘે શિક્ષિકા સાથે કરાયેલા વર્તનને નિંદનીય ગણાવ્યું।
કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું છે. શાળામાં ફરજ બજાવતી મહિલા શિક્ષિકાઓમાં ભયનો માહોલ ઉભો થયો છે. તેને દૂર કરવા જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. શહેરાની એસ.જે. દવે હાઈસ્કૂલના ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષિકાને થપ્પડ મારીને ધક્કો માર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. બાદમાં કેટલાક શખ્સોએ શાળામાં આવી શિક્ષિકાને ધમકી પણ આપી હતી. તો કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. એક વિદ્યાર્થી દ્વારા શિક્ષિકાને થપ્પડ મારવામાં આવી હતી, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. અને ત્યારબાદ અત્યારે વાત કરીએ તો આ જે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, અહીં વાત કરીએ તો એક વિદ્યાર્થી દ્વારા શિક્ષિકાને થપ્પડ મારવામાં આવી હતી, તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બજાવતા મહિલા શિક્ષિકાને વિદ્યાર્થીએ લાફો મારી આ ઘટના સમગ્ર શિક્ષણ જગત માટે તેમજ માતૃશક્તિ માટે લાંછનરૂપ બની છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો ખરેખર ખૂબ જ અપમાન થયું છે. ગુજરાત અને ગુરુની ગરિમાને લાંછનરૂપ આ પ્રવૃત્તિ સામે, આ કાર્ય સામે તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આવા તત્વો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય, કડકમાં કડક કાર્યવાહી થાય અને એમને એક ગુજરાતની અંદર દાખલો બેસે કે ફરીથી કોઈ પણ આવા અસામાજિક તત્વો છે એ કોઈ પણ જગ્યાએ, કોઈ પણ શાળાની અંદર આવું કૃત્ય ના કરી શકે. કેમ કે શાળામાં શિક્ષકો છે એ રાષ્ટ્ર નિર્માણનું કાર્ય કરતા હોય છે, સમાજ ઘડતરનું કાર્ય કરતા હોય છે, અને એમની ઉપર જો આવી રીતે અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે તો શિક્ષકોનું મોરલ તૂટી શકે છે. મારા ક્લાસમાં એક વિદ્યાર્થી મોડો આવતા મેં એને ઊંચા અવાજે એટલું કીધું કે કેમ મોડો આવ્યો છે, અને એમાં જવાબમાં એણે મને થપ્પડ મારી દીધી છે અને પછી ધક્કો મારીને ત્યાંથી નીકળી ગયો છે. ફરીથી વાલી અને બીજા 15-20 શિક્ષકોને લઈને આવી મને ધમકી આપેલ છે. તો હું અહીં બધાને વિનંતી કરું છું કે મને મદદરૂપ થાય. તો સ્પેશિયલ એનડીપીએસ કોર્ટનો મોટો ચુકાદો. એમડી ડ્રગ્સ કેસમાં આરોપીને 18 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાના દંડ આપવામાં આવ્યો છે. એનડીપીએસ વિશેષ અદાલતે આરોપી ડાયાલાલ પટેલને દોષિત ઠેરવ્યો. સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરની દલીલો અદાલતે માન્ય રાખી. 2023માં પીપળજ પેરાણા રોડ પરથી 20.36 લાખનું 203.61 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ શોપ પર રેડ પાડીને આ ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પિરાણા રોડ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું ગેરકાયદેસર રીતે ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની માહિતીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. 2023ના રોજ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. વર્ષ 2022માં પણ ડાયાલાલ પટેલને એનડીપીએસ કોર્ટે 15 વર્ષની સજા ફટકારી હતી. નામદાર ચેતન જયશ્રી વીબી રાજપૂત સાહેબ નાઓએ આરોપી ડાયાલાલ દેવંગ પટેલ નાઓને તકસીરવાન ઠરાવી 18 વર્ષની સખત કેદની સજા તેમજ 2 લાખનો દંડ કરેલ છે. આરોપી અગાઉ પણ એનડીપીએસના કેસમાં સજા પામેલ છે. જે નામદાર ચેતન જયશ્રી વીબી રાજપૂત સાહેબ નાઓએ જ આ જ આરોપીને એનડીપીએસ ડ્રગ્સના કેસ હેઠળ સજા ફરમાવેલ છે. તો આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે અને તેને 18 વર્ષની કેદ સંભળાવવામાં આવી છે. તેની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેને ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ શોપ પર